સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ અને ઝોન 6 ડીસીપી રાજેશ પરમારની સૂચના હેઠળ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાપક પગપાળો પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી। સચિન પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા સુડા સેક્ટર વિસ્તારો સહિત વિવિધ રહેણાંક અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું। આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અસામાજિક તત્વો અને ગુનેગારો પર નજર રાખવા માટે આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી। પગપાળા પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓએ લોકો સાથે વાતચીત કરીને સુરક્ષા માહિતી આપીને શંકાસ્પદ વ્યક્તિઓ અને પ્રવૃત્તિઓ પર નજર રાખીને પોલીસ અધિકારીઓને કહ્યું કે નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને શાંતિ વ્યવસ્થા જાળવવા માટે આવી ઝુંબેશ ચાલુ રહેશે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।